ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા છે. ધ્યાનથી સાંભળજો. ખાલી નામ સ્મરણ હું આપને કરાવીશ. આખી કથા તો દરિયો છે કથા તો. પણ ધ્યાનથી સાંભળો બેઠેલા લોકો. કથામાં એક વખત સ્વર્ગના ઉપર દૈત્યોએ રાક્ષસોએ હુમલો કર્યો, સ્વર્ગને જીતી લીધું. દેવતાઓ બધા સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ઇન્દ્રદેવ 33 કરોડ દેવતાઓને લઈ અને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, હે નારાયણ, અમે સદગુણી દેવતાઓ, અમારી આ દશા. જો જે સજ્જન હોય છે ને એની દશા બહુ સારી નથી હોતી. જે સજ્જન હોય છે ને એને મુશ્કેલી તો આવે ને આવે. ભગવાન કહે છે પરીક્ષા તો થાય, દુઃખ તો આવે. દેવતાઓ ધીરજ રાખો. પ્રભુ અમારે શું કરવું જોઈએ કે ગમે તેમ કરી અને દાનવોને તમારા મિત્ર બનાવો, એની પાસે જાઓ, એને વિનંતી કરો. દેવતાઓ અને દાનવો મળી અને સમુદ્રનું મંથન કરો. મારી જ આજ્ઞાથી, મારી જ ઈચ્છાથી સમુદ્રનું મંથન થશે. એના અંદરથી 14 રત્ન નીકળશે, એમાંથી અમૃત નીકળશે. અને અમૃત હું ગમે એમ કરીને દેવતાઓને પાઈશ અને દેવતાઓ અમર થઈ જશે અને રાક્ષસોનો વિનાશ થશે. આખું બધું આયોજન ભગવાન શ્રી હરિ નારાયણે ગોઠવી દીધું છે. સમુદ્ર મંથન માટે ભગવાન મંદરાચલ નામનો પર્વત પસંદ કરવામાં આવ્યો. બધા જ દેવતાઓ મળી અને મંદરાચલ પાસે જઈને વિનંતી કરી કે આપ રવૈયો બનો મંથન માટે. વાસુકી નાગ પાસે જઈને વિનંતી કરી તમે નેત્રુ બનો. વાસુકી નાગને નેત્રુ બનવા માટે રાજી કર્યા. દેવતાઓ બધા મળી અને દૈત્યોની પાસે જઈ અને પગમાં પડી ગયા. દૈત્યો બહુ રાજી થયા, આવ્યા ને અમારે શરણે. કહ્યું હા તમે તો બળવાન છો, તમે તો બલિષ્ઠ છો, તમારા વખાણ કર્યા. અને કહ્યું કે હે દાનવો, આપણે બધા ભેગા મળીને સમુદ્રનું મંથન કરીએ, સમુદ્રમાંથી અમૃત નીકળે, અમૃત આપણે બધા જ પીશું, આપણે બધા અમર થઈ જઈશું. એવી વાત કરી. આપણે બધા પીશું એમ થોડું થોડું. રાજી થઈ ગયા. એક બાજુ દેવતાઓ, એક બાજુ દાનવો ઉભા રહેશે અને બંનેની શક્તિ દ્વારા સમુદ્રનું મંથન કરવાનું નક્કી. મેરુ પર્વતને રવૈયો બનાવી, વાસુકી નાગને નેત્રુ બનાવી અને મંદરાચલ પર્વત જે હતો ને એ કેટલો મોટો હતો? 10,000 યોજન મોટો હતો. કેટલો? 10,000. 10,000 યોજનનો રવૈયો હતો. અને એ સમુદ્રની અંદર જ્યાં મૂક્યો ત્યાં તો સીધો પાતાળમાં જવા લાગ્યો, નીચે ઉતરવા લાગ્યો. દેવતાઓ મૂંઝાય કે આ પાતાળમાં ઉતરી જશે તો મંથન કઈ રીતે થશે? નારાયણ હરિ નારાયણ. ત્યાં તો નારાયણ ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. બોલીએ કુર્મ નારાયણ ભગવાન. ભગવાને કાચબાનું રૂપ લીધું અને પાણીમાં દરિયાની અંદર પ્રવેશ કર્યો. કાચબાની જે પીઠ હતી એ પીઠનો વિસ્તાર કેટલો હતો? કેટલો મોટો કાચબો હતો? 1,00,000 યોજન. 1,00,000 યોજન વિસ્તાર વાળા ભગવાન કુર્મ અવતાર લઈ અને પર્વતની નીચે આવી અને પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરી બહાર આવ્યા. બહાર લાવ્યા પર્વત જે પાતાળ.